સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ 31 ડિસેમ્બરને લઈ એડવાન્સ ચેકિંગ હાથ ધરી હતી. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ 31 ડિસેમ્બરને લઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. એસઓજી પોલીસે ડુમસમાં ડ્રોન ચેકિંગ હાથ ધર્યું. 31મી તારીખે તહેવારને ધ્યાનમાં રાખીને ડ્રગ ટેસ્ટિંગ, મોબાઈલ કીટ અને ડ્રોનનો ઉપયોગ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોબાઈલ ફોરેન્સિક વાનથી તપાસ શરૂ થઈ. નશામાં પકડાયેલા કોઈપણને જેલની સજા થશે. ડુમસ વિસ્તારના મોટાભાગના ફાર્મ હાઉસની અંદર ડ્રોનનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવશે. ડીસીપી રાજદીપસિંહ નકુમ અને એસઓજી પીઆઈની ટીમે આ ઓપરેશનમાં ભાગ લીધો હતો. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.